નમસ્તે. ધોરણ 8માં 7મું ચેપ્ટર છે આબોહવાકીય ફેરફાર. ચાલો આજે આપણે તેના વિશે સમજૂતી મેળવીએ. તમે આગળ પાઠ ભણી ગયા છો વાતાવરણ એટલે શું અને પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે. એટલે કે વાતાવરણથી તો તમે સમજૂતી મેળવી લીધી કે વાતાવરણ એટલે શું, તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આ વસ્તુ તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા. આપણે ફરીથી તેને રિપીટ કરી દઈએ કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. એ પણ તમે આગળના પાઠમાં સમજી ગયા કે આપણે કેવી કેવી પ્રવૃત્તિ કરીએ છીએ કે જેના કારણે આપણું જે વાતાવરણ છે એ ખૂબ દૂષિત થઈ રહ્યું છે. એટલે કે આ વાતાવરણ એ માનવ પ્રવૃત્તિનાઓને કારણે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. આબોહવામાં ફેરફાર કેવી રીતે કોને કહેવાય? તો વૈશ્વિક તાપમાન એટલે કે આખા વિશ્વનું તાપમાન વધવાથી તાપમાનમાં, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર તમને દેખાય છે, આપણને જે જણાય છે તેને આબોહવાના ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કહેવામાં આવે છે. જો તમને અહીંયા એક સારણી બતાવેલી છે. સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ થાય છે તેના કારણો શોધીને લખો. અહીંયા તમને બતાવ્યા છે કે રશિયા, ઈરાન, બ્રાઝિલ, નોર્વે, ફિલિપાઇન્સ, સાઉદી અરેબિયા, જ્યાંનું ઠંડી, ગરમી અને વરસાદ આના તમને આંકડા આપેલા છે અને તેના કારણ અહીંયા જ દર્શાવેલા છે. તો કારણ જે છે એ હું તમને અલગથી લખીને મોકલી દઈશ. હવે છે આબોહવા એટલે શું. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. મિત્રો ફરીથી યાદ રાખજો, કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. જો તમને અહીંયા ફોટો તો દેખાય જ છે. અલગ આપણા દેશનો નકશો આપેલો છે અને ત્યાંના અલગ અલગ મોટા મોટા સિટીના તમને તાપમાન બતાવેલા છે. એવું કીધું છે કે નકશો જુઓ, વિચારો અને સમજીને નોટબુકમાં લખો. આ સ્થળે કેવું હવામાન છે તો તમે જોઈ શકો છો કે તમને નકશાની અંદર શું દેખાય છે. તો ભારતમાં હાલ શિયાળો પ્રવર્તતો હોય એવું આપણને લાગી રહ્યું છે, કારણ કે આપણે જે આંકડા જોઈએ છે તો આંકડા ઉપરથી આપણને એવું લાગી રહ્યું છે કે અહીંયા શિયાળો દેખાઈ રહ્યો છે. ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું આપણને લાગી રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં 33°C છે. હા, એ પહેલાંનું હતું. અત્યારે તો ભાઈ આપણું તાપમાન ઘણું બધું વધી રહ્યું છે. જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લખનૌમાં 9°C આપણને દેખાઈ રહ્યું છે. ભારતમાં ઉત્તરના પહાડી પ્રદેશો અને તમિલનાડુ સિવાયના બધા પ્રદેશોમાં આકાશ એકંદરે આપણને કેવું દેખાય છે? વાદળા વગરનું સાફ દેખાય છે. તમિલનાડુમાં આકાશ વાદળથી છવાયેલું દેખાય છે. જુઓ તમને નીચેની સાઈડ, બરાબર ને? તમિલનાડુનો જે ભાગ છે સાઉથમાં, તો તમને ત્યાં આગળ આકાશ કેવું દેખાઈ રહ્યું છે? વાદળથી છવાયેલું દેખાયેલું છે. વરસાદ થવાની તેમજ પશ્ચિમ હિમાલયના પહાડી પ્રદેશમાં વરસાદ કે હિમ વર્ષા થવાની સંભાવના છે. બરાબર ને? તો તમે નકશા ઉપરથી એવું કહી શકો છો કે કઈ જગ્યાએ ક્યાં તાપમાન કેવું છે એ આપણને ખ્યાલ આવી જાય. અને હવે તો તમે કદાચ લગભગ સમાચાર જોતા હોય
બરાબર ને, ગુજરાતી સમાચાર. તો એમાં તમને આવો નકશો બતાવે છે કે ક્યાંનું તાપમાન કેવું છે. બરાબર ને. આગળ આબોહવા. કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. મિત્રો, બે વ્યાખ્યા અલગ અલગ છે. પહેલી છે હવામાન અને બીજી છે આબોહવા. હવામાનની આપણે વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ. બરાબર. જો ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ હોય તો તેને હવામાન કહેવાય. જ્યારે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ, જેને આપણે આબોહવા કહીએ છીએ. તો હવામાન અને આબોહવા આ બંનેમાં ફરક છે. જો ટૂંકા ગાળાનું હોય તો હવામાન, અને 35 વર્ષ કે તેનાથી વધારે વરસાદ, તાપમાન અને ભેજ જોવામાં આવે તો તેને કહેવાય છે આબોહવા. તમને અહીંયા ફોટોગ્રાફ તો દેખાય છે. એક ફોટોગ્રાફ તમને કેવું લાગે છે? એકદમ ઉજ્જડ રણ જેવું, ઉજ્જડ જગ્યા જેવું દેખાય છે. બરાબર ને. જ્યારે બીજું તમને શું દેખાય છે? તો બરફ છે, બરફ પીગળતો હોય એવું તમને દેખાઈ રહ્યું છે કે બરફ પીગળી રહ્યો છે. એટલે કે હવે જમીનની અંદર પાણીનું પ્રમાણ ઓછું થતું જોવા મળે છે. જ્યારે એક બાજુ બરફ જે છે એ બરફ પીગળતો આપણને જોવા મળી રહ્યો છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્યો. આ શેના દ્રશ્ય છે? તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે. હવે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ચલો આપણે તેના વિશે સમજૂતી મેળવીએ. આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. આપણે પહેલાં પણ સમજી ગયા કે ઠંડુ વાતાવરણ ક્યાં હોય? તો જ્યાં સૂર્યની ગરમી, સૂર્યનું તાપમાન ખૂબ જ ઓછું હોય અને સૂર્યનો તાપ ખૂબ જ ઓછો અનુભવાય. એટલે કે તમે એ વસ્તુ તો જાણો છો કે ઠંડુ આબોહવા ક્યાં હોય છે? તો કે જ્યાં સૂર્યતાપ કેવો હોય છે? ઓછો હોય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. હવે આપણા જે છોડ છે, શાકભાજી છે, વૃક્ષો છે, એને તાપમાન જરૂરી છે. જો સૂર્યપ્રકાશ ન મળે તો તેમનો વિકાસ સારી રીતે થઈ શકતો નથી. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે એટલે કે જો એ જે તાપમાન છે એ તાપને જમીન પર અટકી રહે, જમીન પર પૂરતી માત્રામાં તેની ગરમી મળી રહે તેના માટે એક કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. આ કૃત્રિમ વ્યવસ્થામાં શું કરવામાં આવે છે? તો તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે. જો તમને બાજુમાં એક ફોટો દેખાય છે, બરાબર ને, કે કાચ અથવા તો કાપડની એક છત રાખવામાં આવે છે જેથી જે ગરમી છે એ ગરમી બહાર ના નીકળી શકે અને ત્યાં જળવાઈ રહે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. મિત્રો, ખાસ યાદ રાખજો, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. જુઓ, તમને હું એક ફોટોગ્રાફ બતાવું છું. આમાં પણ આ જ વસ્તુ છે. જો આ નીચે ખેતી કરેલી દેખાય છે અને ઉપર તમને કાચની છત દેખાઈ રહી છે. તો આ કાચની છત શા માટે રાખવામાં આવે છે? તો સૂર્યની ગરમી પૃથ્વી ઉપર પડે, બરાબર, જે પરાવર્તિત પામીને પાછી જાય નહીં અને એ ગરમી ત્યાંની ત્યાં અટકી રહે, એટલા માટે આ છત રાખવામાં આવે છે. જો આગળ તમને પ્રશ્ન કરેલો છે કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે? હમણાં આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં પણ જોયું કે ઉપર છત કેવી રાખે છે? કાચની રાખવામાં આવે છે. તો શા માટે આવું રાખવામાં આવે છે? તો કાચના બારી બારણાને લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે. વળી તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ પણ મળી રહે છે. જો કાચ હોય તો કાચમાં આપણને અંદર પ્રકાશ પણ મળે, બરાબર ને, તો એના કારણે આપણને પ્રકાશ પણ મળી રહે છે. તેથી એટલે કે તેના કારણે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરમાં બારી બારણા કેવા રાખવામાં આવે છે? કાચના રાખવામાં આવે છે. મિત્રો, ખ્યાલ આવ્યો છે ને? ચલો આગળ આપણે જોઈએ કે બદલાતી આબોહવા.
અલગ અલગ તમને આબોહવા જોવા મળે છે, બરાબર ને. આપણે પણ અનુભવ કરીએ છીએ કે દર વખતે અલગ અલગ આબોહવા આપણને જોવા મળે છે. જો તમને અહીંયા ફોટોગ્રાફ તો દેખાય જ છે, અલગ અલગ ફોટોગ્રાફ આપેલા છે, અને આ ફોટોગ્રાફ ઉપરથી તમે મને કહી શકો કે આ ફોટોગ્રાફ શું કહેવા માગે છે. પહેલો ફોટોગ્રાફમાં તમને જમીન કેવી ખડબચડી દેખાય છે, બરાબર ને. તો આ ફોટોગ્રાફ આપણને એવું બતાવી રહ્યું છે કે દુષ્કાળ બતાવે છે. આપણે આ વસ્તુ આગળના ચેપ્ટરમાં પણ ભણી ગયા કે જ્યાં સતત 2 કે 3 વર્ષ સુધી વરસાદ ના થાય અથવા તો ઓછો થાય તો આવી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ત્યાં પાણી ખૂબ જ ખૂટી જાય છે અને જમીન એકદમ નિસ્તેજ થઈ જાય છે. સાથે સાથે બીજો ફોટોગ્રાફ તમને રણ પ્રદેશનો દેખાય છે, બરાબર ને. તો રણ પ્રદેશમાં પણ પાણી ના હોય એટલે વૃક્ષોમાં પાંદડાને એવું આવે નહીં. એના પછી તમને સરોવર એવું એક ચિત્ર દેખાય છે. એની જોડે તમને હિમાલય મતલબ કે બરફનું ચિત્ર દેખાઈ રહ્યું છે, બરાબર ને. તો હિમાલયનો બરફ પણ હવે ધીમે ધીમે પીગળી રહ્યો છે. જંગલ આપણને બતાવે છે, તો જંગલમાં ગ્રીનરી જ ગ્રીનરી આપણને જોવા મળે છે. જ્યારે ક્યારેક આપણને પૂર જેવી પરિસ્થિતિ પણ દેખાય છે. અત્યારે ઘણી બધી જગ્યાએ પૂર આવે છે. તો આ રીતે આપણી આબોહવા છે એ આપણી આબોહવા સતત ને સતત બદલાતી રહે છે. એમાં પણ આપણા ભારતની અંદર આ તમામ પ્રકારની આબોહવા આપણને જોવા મળે છે. હવે છે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે હમણાં ગ્રીન હાઉસ ઇફેક્ટ શીખી ગયા કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું? તો કે સૂર્યની ગરમી છે એ પૃથ્વી ઉપર આવે એ પછી તેને પાછી ન જવા દેવાની ક્રિયા, એટલે કે પાછી ન જાય તેના માટેની જે વ્યવસ્થા કરી છે તેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. તો આ ગ્લોબલ વોર્મિંગ એ શું છે? તો પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવા એવી સ્થિતિ. મિત્રો ફરીથી ખાસ યાદ રાખજો કે સૂર્યની કિરણોની સાથે સાથે જે ગરમી આવે છે જે પૃથ્વી ઉપર પરાવર્તિત થાય છે, પણ તેને પાછી જવા ન દેવામાં આવે તેવી સ્થિતિ, એને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર ને. જો હવે તમને અહીંયા એવું કીધું છે કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સુધી સૂઈ જાઓ. શું લાગે છે તમને? હવે એકદમ ચલો શિયાળો હોય તો આપણને મજા આવી જાય, પણ ઉનાળો હોય અને ઉનાળાની અંદર તમને એવું કહેવામાં આવે કે ધાબળો ઓઢીને 10 મિનિટ સૂઈ જાઓ, તો તમને શું લાગશે? તમે ટ્રાય કરો તો ધાબળો ઓઢીને તમે સૂઈ જાઓ, તમને શું લાગે છે? એકદમ પરસેવો થઈ જાય છે, એકદમ ગરમી થઈ જાય છે, બરાબર ને. તો આ જ વસ્તુ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગમાં આ જ વસ્તુ થાય છે, બરાબર ને. તમને અહીંયા ફોટો પણ દેખાય છે, બરાબર, કે સૂર્યના કિરણો જે છે એ અમુક ગાબડા દ્વારા અંદર આવી જાય છે, અંદર પ્રવેશ કરી લે છે, અને એ પ્રવેશ કર્યા પછી તેને પાછી જવા દેવામાં આવતી નથી. આ જ છે ગ્લોબલ વોર્મિંગ. સાથે સાથે તમને એવું બધું એ પણ દેખાય છે કે પેટ્રોલ પંપ છે, ઘણા બધા પાવર સ્ટેશનો છે, બરાબર, ગાડી છે, આગ છે, આ બધાના કારણે ગરમીનો સતત વધારો થઈ રહ્યો છે. એ ગરમી તો ખરી જ, ઉપરથી સૂર્ય પાસેથી આવેલી ગરમી, આ ગરમી વધે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર આપણને જણાય છે. વર્તમાન પત્રના સમાચારો, જો તમને અહીંયા અલગ અલગ સમાચાર આપેલા છે. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. હવે કોઈ પણ તાપમાન હોય એમાં થોડો પણ વધારો થાય એટલે તરત શું અનુભવાય છે? ગરમીમાં અનુભવો થાય છે. દાર્જિલિંગ 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચ્યું, એટલે કે અત્યાર સુધી 14°C હતું અને મહત્તમ હવે 28 થઈ ગયું. તો એનો મતલબ કે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. રણમાં હિમવર્ષા, અત્યાર સુધી ક્યારે એવું આપણે સાંભળ્યું નથી કે રણમાં વરસાદ પડે, બરાબર ને. વરસાદ નથી પડતો એટલા માટે ત્યાં આગળ રણ વિસ્તાર છે, એટલે કે રણમાં ક્યારેય આપણે વરસાદ સાંભળ્યો છે? નથી સાંભળ્યો. પરંતુ હવે તો આ વસ્તુ પણ જોવા મળે છે કે રણમાં હિમવર્ષા. તો આવું શેના કારણે થયું છે? આ ગ્લોબલ વોર્મિંગના અસરના કારણે. મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ ઈસવીસન 2005માં. તો
મુંબઈમાં હવે તો આનાથી પણ વધારે થઈ રહ્યો છે, બરાબર ને. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો એટલે કે ગરમીમાં સતત વધારો. સુંદરવન ડૂબી રહ્યું છે. સરસ મજાનું જંગલ છે સુંદરવન, અને હવે એ શું થઈ રહ્યું છે? ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. એક હિમનદી છે. હિમનદી એટલે કે બરફની નદી. બરફની નદીમાં ઘટાડો થાય છે, એનો મતલબ થયો કે બરફ પીગળી ગયો છે, બરફનું પાણી થઈ રહ્યું છે. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ. બરફ હતો એ બરફ શું થઈ ગયો? પીગળી ગયો. માત્ર ને માત્ર 35 દિવસમાં 3250 ચોરસ કિલોમીટર આટલી બરફની છાજલી પીગળી ગઈ. નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા. ગરમી વધે અને ગરમીમાં પાણીનું બાષ્પીભવન થઈ જાય, અને એના કારણે પાણીમાં શું થાય છે? પાણીના જે સ્ત્રોત હોય તેનો ઘટાડો થાય છે, બરફ પીગળે છે. તો આ બધા જ સમાચાર આપણને ખ્યાલ આવી જાય કે આ તમામ વસ્તુ શાના કારણે થઈ રહી છે? તો તે થઈ રહી છે ગ્લોબલ વોર્મિંગના કારણે. પૃથ્વી ગરમ કેમ થાય છે? આપણે ક્યારના કહીએ છીએ કે પૃથ્વી ગરમ થાય છે, તો કેમ પૃથ્વી ગરમ કેમ થાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ પૂછાય છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા વાયુઓના નામ જણાવો. તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન, એને આપણે ટૂંકમાં કહીએ છીએ CFC, અને હેલો કાર્બન, આ તમામને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન નો પ્રશ્ન ઉદ્ભવ થયો છે. એટલે કે આ વાયુઓ જેમ જેમ વધારો થતો ગયો છે તેમ તેમ આ વાયુઓના કારણે આબોહવામાં પણ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયુઓના કારણે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 100 વર્ષના તાપમાનમાં 0.6°C વધારો. હવે 0.6°C પણ વધારો એ આપણે જોઈએ તો ઘણો બધો વધારો કહેવાય. તાપમાનમાં ઘણો બધો વધારો કહી શકાય. જો તમને અહીંયા એક ચિત્ર આપેલું છે કે કાર્બન ડાયોક્સાઇડ 64%, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 એ કેટલો છે? તો કે 64% છે. ક્લોરોફ્લોરા કાર્બન, જેને આપણે CFC કહીએ છીએ, જેનું પ્રમાણ કેટલું કીધું છે? 65%. મિથેન છે 10% અને હેલો કાર્બન છે 0.5%. તો આ બધાના કારણે આપણા દેશમાં એટલે આપણા વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે, એટલે કે પૃથ્વી ઉપર ગરમી વધારો થઈ રહ્યો છે. તો ફરીથી આપણે યાદ રાખીશું કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ભાગ ભજવતા વાયુઓ કયા છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન અને હેલો કાર્બન. વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. હવે આપણે શ્વાસ લઈએ છીએ તો આપણે ઉચ્છ્વાસમાં કયો વાયુ છોડીએ છીએ? મિત્રો યાદ છે ને, ઉચ્છ્વાસમાં આપણે કયો વાયુ છોડીએ છીએ? શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ, અને ઉચ્છ્વાસની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. તો આ કાર્બન ડાયોક્સાઇડ પણ ગરમી વધવાનું એક કારણ છે. તો વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2નું પ્રમાણ કેટલું હતું? તો CO2 275 ppm હતો. મિત્રો ખાસ યાદ રાખજો કે આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, જ્યારે આજે 350 ppm થયો છે. હવે પ્રશ્ન આવ્યો કે ppm એટલે શું? તો ppm એટલે પાર્ટ પર મિલિયન, એટલે કે 10 લાખનો એક ભાગ, એટલે કે 0.28% હોય તો 280 ppm આપણે કહી શકાય. મિત્રો ફરીથી યાદ રાખજો કે આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, આજે 350 ppm થયો છે.
જો તમને અહીંયા એક ફોટો બતાડેલો છે ગ્લોબલ ટેમ્પરેચર્સ, બરાબર ને, કે છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલા સરેરાશ તાપમાન 150 વર્ષનું બતાવ્યું છે, એટલે કે 1860થી લઈને 2000 ઈસવીસન 2000 સુધીનું તમને અહીંયા તાપમાન આપેલું છે. રેડ કલરનું છે એ છેલ્લા 5 વર્ષનું છે, 5 વર્ષના એવરેજનું છે, જ્યારે બ્લેક કલરની અંદર તમને આપેલું છે તે એન્યુઅલ છે, એટલે કે દર વર્ષનું છે. તો તમે જોઈ શકો છો કે જે એન્યુઅલ છે એમાં જે સતત વધારો જોવા મળે છે, એના બદલે આપણે રેડ કલર જોઈએ છીએ તો અત્યારે જે તાપમાન છે એમાં સતત ક્યાંક વધારો છે તો સતત ક્યાંક ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. આ શું છે તો છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલા તાપમાન, સરેરાશ તાપમાન આપણને દર્શાવી રહ્યા છે, અને આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જો તમને અહીંયા વિચારો કીધું છે કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણે પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? આપણે રસોઈ બનાવીએ છીએ, બરાબર ને, તો રસોઈ બનાવતી વખતે આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ શાક અને મીઠું, શાક કે કોઈ પણ વસ્તુ હોય તેમાં મીઠું અને ખાંડ આપણે વ્યવસ્થિત નાખીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો આપણે ખાઈએ છીએ, નથી ખાતા. તો એવી જ રીતે પૃથ્વી ઉપર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ પણ એકદમ સંતુલિત છે, અને જો એમાં પ્રમાણ વધી જાય તો શું થાય? જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. આપણે હમણાં જ જોઈ ગયા, બરાબર ને, કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવા પરિવર્તનનો પ્રશ્ન વધુ નિકટ બની જાય છે. એટલે કે આ જે વાતાવરણમાં જે પરિવર્તન આપણને જોવા મળે છે તો એમાં તે વધુ, એટલે કે એના કારણે વાતાવરણનું પરિવર્તન વધારે ખરાબ બની શકે છે. નીચેની સારણીનું વાંચન કરો અને વિચારો. આપણે પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ તેના વિશે આપણને જાણકારી મળી જશે. જો તમને અહીંયા એક આખું કોષ્ટક આપેલું છે, ક્રમ, સ્થળ અને વસ્તુ, સમય, ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જનનું પ્રમાણ, એટલે કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ એના કારણે કેટલો ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે એનું અહીંયા આપણને પ્રમાણ બતાવેલું છે. થર્મલ પાવર મથક 200 મેગાવોટ વાર્ષિક, એટલે કે આખા વર્ષનું 9 લાખ ટન આવા વાયુ ઉત્પન્ન કરે છે. મોટર કાર, આપણે મોટર તો બહુ સરસ રીતે મજા આવે મોટરમાં બેસીને જવાની, બરાબર ને, પણ તેનું વર્ષમાં 17 કરોડ ટન જેટલો આવા વાયુઓ ઉત્પન્ન કરે છે, એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કરતા વાયુઓનું ઉત્સર્જન કરે છે. એસી આપણે 2 કલાક સરેરાશ 2 કલાક યુઝ કરીએ તો 24 કલાકની અંદર 2230 કિલોગ્રામ ગ્રીન હાઉસ અસર કરતા વાયુનું ઉત્સર્જન કરે છે. ટીવી જો સતત 24 કલાક ચાલુ રહે તો 190 કિલોગ્રામ. ટ્યુબલાઇટ 24 કલાક સતત ચાલુ રહે તો 88 કિલોગ્રામ. કોમ્પ્યુટર સતત 24 કલાક ચાલુ રહે તો 130 કિલોગ્રામ. ફ્રીજ જો સતત 24 કલાક ચાલુ રહે તો 920. હવે આમાંથી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે સતત ચાલતી હોય છે, કોમ્પ્યુટર, ટ્યુબલાઇટ, બરાબર ને. આ બધું તો હવે જે ઓફિસ વર્ક છે એ ઓફિસમાં સતત 24 કલાક ચાલુ રહે છે. જ્યારે આપણે ફ્રીજની વાત કરીએ તો ફ્રીજ તો દરેકના ઘરે સતત ચાલુ રહે છે, અને એસી વગર તો આપણે હવે રહી જ શકતા નથી. તો તમે આના ઉપરથી જાણકારી મેળવી શકો છો કે આ બધા વસ્તુના કારણે આ જે સક્રિય ફાળો ભજવે છે ગ્લોબલ વોર્મિંગમાં, બરાબર ને, તો એ વાયુઓનું ઉત્પન્ન કેટલું બધું થઈ રહ્યું છે. વર્લ્ડ મેટેરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે. મિત્રો ફરીથી યાદ રાખજો કે વર્લ્ડ મેટેરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન પરના સપાટી પરનું સંયુક્ત તાપમાન 0
0.31° હતું, એટલે કે પહેલાં હતું 0.31°. તે ઈસવીસન 1660-61થી ઈસવીસન 1990ના સમયગાળા દરમિયાન તાપમાનમાં હવે વધારે થઈ રહ્યું હતું. બરાબર કે 1850થી લઈને 2008 સુધીમાં સંયુક્ત તાપમાન એટલે કે સમુદ્ર અને જમીનનું સંયુક્ત તાપમાન 0.31° હતું. ઈસવીસન 1961થી 1990ના સમયગાળામાં આ તાપમાન સૌથી વધારે આપણને જોવા મળે હતું, એટલે કે જોવા મળ્યું હતું. મિત્રો, આપણે આ ચેપ્ટરને અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આગળનું ચેપ્ટર આપણે પછીના ભાગમાં જોઈશું.